કાકાની ભાજીપાવ અને ફાસ્ટ ફૂડ. હેલો અમદાવાદ, તમારા માટે મસ્ત મજાનું નવું લોકેશન લઈને આવી ગઈ છું. અમદાવાદમાં કાકાની ભાજીપાવ તો બધાએ સાંભળ્યું જ હશે. સ્વાદમાં નંબર 1 આવે છે. જૂના અને જાણીતા રાજેન્દ્ર પાર્ક ઓઢવવાળા હવે આપના વિસ્તારમાં પણ આવી ગયા છે, જેનું લોકેશન તમને લાસ્ટમાં સમજાવી દઈશ. જે લોકો સ્પાઇસી ખાવાના શોખીન હોય તેના માટે તો અહીંયા જલસા જ પડવાના છે, કેમ કે અહીંયાની ભાજીપાવ તો એકદમ સ્પાઇસી, ચટાકેદાર તેમજ મસાલાવાળી હોય છે. એના ઉપર પાછળથી જે લીલા ધાણા અને ગરમ મસાલો નાખીને જે ભાજી તૈયાર કરે છે એ તો એકદમ લાજવાબ હોય છે. એકવાર ખાશો તો વારે વારે પાછા અહીંયા જ આવશો. તમે તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને પણ કહેશો કે ભાજીપાવ ખાવી હોય તો રાજેન્દ્ર પાર્ક ઓઢવવાળા કાકાની ભાજીપાવને ત્યાં જ ખાવા જાઓ. એ ઉપરાંત અહીં ઓઇલ અને બટરમાં પણ પાવ તમારી પસંદ પ્રમાણે બનાવીને મળી જશે. ભાજીપાવ તમને તમારા ઓર્ડર મુજબ પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંયા બેસીને પણ જમવાની ઉત્તમ સગવડ છે. ચાલો ત્યારે વાત કરીએ તો રેગ્યુલર ભાજીપાવ પણ મળી જશે. જૈન ભાજીપાવ તેલમાં મળી જશે. જૈન ભાજીપાવ બટરમાં મળી જશે. સ્વામિનારાયણ ભાજીપાવ તેલમાં અને બટરમાં મળી જશે. તે ઉપરાંત મસાલા પાવ તેલમાં અને બટરમાં પણ મળી જશે અને એ પછી લસણની ચટણી પણ મળી જશે. હવે પુલાવની વાત કરીએ તો અહીંયા તવા પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ અને મસાલાથી ભરપૂર મળી જશે. ચાલો ત્યારે શું બાકી અહીં તવા પુલાવ બનાવે છે. સૌથી પહેલાં અહીં ભાત, પછી એની અંદર બટર, તે અલગ અલગ પુલાવ, ગરમ મસાલા. વેજીટેબલની વાત કરીએ તો તેની અંદર મટર, ટામેટાં, શિમલા મિર્ચ, કોબીજ અને તે ઉપરાંત કાજુથી ભરપૂર મસાલેદાર તવા પુલાવ મળી જશે. તવા પુલાવ એ તેલ અને બટરમાં પણ મળી જશે. જૈન પુલાવ તેલ અને બટરમાં મળી જશે. ચીઝ પુલાવ ચીઝમાં મળી જશે. તે ઉપરાંત અહીં વેજ મંચુરિયન ડ્રાય મળી જશે. વેજ મંચુરિયન ગ્રેવી મળી જશે. સ્પ્રિંગ રોલ મળી જશે. પનીર ચીલી ડ્રાય મળી જશે. પનીર ચીલી ગ્રેવી મળી જશે. વેજ હક્કા નૂડલ્સ મળી જશે. મંચુરિયન રાઈસ મળી જશે. ચાઇનીઝ ભેળ મળી જશે. શુભ પ્રસંગે પણ અહીં નાના મોટા દરેક પ્રકારના ઓર્ડર લેવામાં આવે છે. ચાલો ત્યારે હવે તમને અહીંયાનું એડ્રેસ સમજાવી દઉં. કરમમ એવન્યુ સૂર્યા ફ્લેટની સામે હીરાબાઈ ટાવર.